અટલાદરાની સોસાયટીમાંથી લિફ્ટ રૂમમાંથી 2 દિવસથી લાપતા થયેલા યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી મધુનગર સોસાયટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સોસાયટીના ફ્લેટના લિફ્ટ રૂમમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। લિફ્ટ રૂમમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક રહીશોએ તાત્કાલિક આ અંગેની જાણ અટલાદરા પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી। ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા ફાયર વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને લિફ્ટ રૂમમાંથી મૃતદેહને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ સાથે જ કોઈ અનિચ્છનીય બનાવ કે કરંટની આશંકાને પગલે જીબીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ લિફ્ટ રૂમમાંથી યુવકના મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક મધુનગર સોસાયટીનો જ રહીશ હતો અને તેનું નામ વિજય સોલંકી હતું। પરિવારજનોના જણાવ્યા અનુસાર વિજય છેલ્લા 2 દિવસથી ભેદી સંજોગોમાં ગુમ હતો અને પરિવાર તેની શોધખોળ કરી રહ્યો હતો। આ ઘટના અંગે માહિતી આપતા ફાયર ઓફિસર નિકુંજ આસાદે જણાવ્યું કે લિફ્ટ રૂમમાંથી લાશ બહાર કાઢી પોલીસને સોંપવામાં આવી છે। અટલાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી યુવકના મોતના સાચા કારણો જાણવા માટે કાયદેસરની તપાસ શરૂ કરી છે। વડોદરા પોલીસ સ્ટેશનની સામે વુડાના મકાનો આવેલા છે। ત્યાં લિફ્ટમાં કોઈ કામગીરી દરમિયાન અંદર માણસ ફસાઈ ગયો છે તેવા પ્રાથમિક મેસેજ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને અહીંયા મીડિયા મિત્રો દ્વારા જ આપણને માહિતી મળી હતી। તેથી જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી વધુ તપાસ કરતા જે લિફ્ટનું ઉપરનો ભાગ, જે લિફ્ટની અંદર જે મેન્ટેનન્સ કરવાનો ભાગ હોય છે, ઉપરનો જે ટેરેસ ઉપર હોય છે, ત્યાં કોઈક વ્યક્તિ એ લિફ્ટનું કંઈક મેન્ટેનન્સ કરતા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે તેમને અત્યારે મૃત્યુ પામ્યું છે તેવું દેખાય છે। અત્યારે કેજ્યુઅલિટીને ફાયરના જવાનોએ તાત્કાલિક બહાર કાઢીને અત્યારે બહાર પોલીસને સોંપી છે। આગળની કાર્યવાહી પોલીસ કરશે। પ્રાથમિક જે અહીંયા નગરજનો છે એ લોકોના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અહીંયા લોકલ જ હતા અને લોકલે જે બેને જોયા હતા તેની પણ માહિતી હજુ પોલીસ તપાસ કરી રહી છે। શું માહિતી છે એકચ્યુઅલ પોલીસનો વિષય છે, એટલે તે અત્યારે હાલમાં કામગીરી કરે છે। ફાયરની જે પ્રાથમિક તબક્કે તો જીબીની મદદ લઈને આપણે ઇલેક્ટ્રિક કનેક્શન કટ કરીને સેફલી એમને એ રીતે બહાર નીકાળી લીધી છે અને ઉપર અત્યારે એમનું પંચનામું ચાલે છે। સાહેબ, જે તે ડેડ બોડી તમે જોઈ શકો કેટલા દિવસની આ ડેડ બોડી લાગી રહી છે? એમાં વિષય દેટ મીન્સ કે ડિસ્કમ્પોઝ થઈ ગઈ, પણ ડિકમ્પોઝ થવાના ઘણા બધા રીઝન હોય છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે જો 440 કેવીનો એનું જો વોલ્ટેજ હોય તો એ કરંટ બોડીની અંદર ઘણા બધા ડેમેજ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરતી